વિધાનસભા ગૃહમાં યુસીસી બિલ્સ બહુમતીથી પસાર થયું। 7.5 કલાક ચર્ચા થઈ અને ત્યારબાદ બિલ પસાર થયું। કોંગ્રેસે બિલને પ્રવર સમિતિ સમક્ષ મૂકવાની માંગ કરી હતી। કોંગ્રેસની માંગને અધ્યક્ષ દ્વારા રદ કરાતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું। યુસીસી બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું છે ગુજરાત। પહેલું ઉત્તરાખંડ છે અને બીજું ગુજરાત બન્યું। વિધાનસભા ગૃહમાં ભૂપેન્દ્ર પટેલે યુસીસી બિલને રજૂ કર્યું। સીએમએ બિલ રજૂ કરતા જ સત્તાપક્ષના ધારાસભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા। ભાજપના સભ્યોએ પાટલી થપથપાવીને બિલને વધાવ્યું। બિલ પરની સમગ્ર ચર્ચા દરમિયાન હલાલા પ્રથા, શાહબાનો કેસ, ધર્મેન્દ્રના બીજા લગ્ન તથા શ્રદ્ધા વોલકર કેસનો પણ ઉલ્લેખ થયો। બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી આવી રહી હોવાથી બિલને ઉતાવળે લાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો। ગૃહમાં મતદાન સમયે કોંગ્રેસે બિલને પ્રવર સમિતિને મોકલવાની માંગ કરીને વોકઆઉટ કર્યું। ગૃહમાં બહુમતીથી પસાર થયા બાદ યુસીસી બિલ પર હવે રાજ્યપાલ સહી કરશે, જે બાદ તે કાયદાનું રૂપ ધારણ કરશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે બિલ રજૂ કરતા જણાવ્યું કે આ બિલ રાજ્યના નાગરિકોને સમાન ન્યાય આપતું બિલ છે। તમામ પાસાની ચર્ચા બાદ સરકાર બિલને લાવી રહી છે। બિલ થકી સમાન અધિકાર અને મહિલાઓના હક મળશે। યુસીસી બિલ થકી આપણે સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું। યુસીસીમાં જે મહત્વની બાબતો છે, લિવ-ઇનમાં રહેતા સાથીદારો રજિસ્ટર પાસે નિવેદન રજૂ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેમના લિવ-ઇન સંબંધોથી જન્મેલું બાળક કાયદેસર ગણાશે અને તેને તમામ હક મળશે। ખોટી માહિતી આપે અથવા નોંધણી ન કરાવે તો જેલ અને દંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે। સિવાય વારસાઈ હકમાં ધર્મ કે જાતિના ભેદભાવ વગર સમાન નિયમો તમામ જગ્યાએ લાગુ પડશે। વસીયત બનાવવાની પ્રક્રિયા હોય કે માન્યતા કાયદા સરળ બનાવાયા છે। વારસદારો વચ્ચે મિલકતની વહેંચણીના કાયદાને સરળ અને ન્યાયી બનાવાયા છે। કેટલી જોગવાઈ અનુસૂચિત, આદિજાતિ અને વ્યક્તિઓના અમુક અન્ય જૂથોને લાગુ પડશે નહીં।